HX24 ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। ગારીધારા વિધાનસભા મત વિસ્તારમાં વિચરતી અને વિમુક્ત જાતિના પરિવારોને પ્લોટ ફાળવણી બાબતે ધારાસભ્ય દ્વારા રજૂઆત। ગારીધારા વિધાનસભા મત વિસ્તારમાં વસવાટ કરતા વિચરતી અને વિમુક્ત જાતિના ગરીબ પરિવારો વર્ષોથી ઝૂંપડપટ્ટી બાંધી જીવન જીવી રહ્યા છે। પોતાના રહેઠાણ માટે કાયદેસર પ્લોટ ફાળવણી માંગ સાથે ગામના સામાજિક કાર્યકર રમેશભાઈ જુજાવડિયાએ ગારીધારાના ધારાસભ્ય માનનીય સુધીરભાઈ વાણાની સમક્ષ મૌખિક રજૂઆત કરી હતી। સામાજિક કાર્યકરની આ રજૂઆતને ગંભીરતાથી ધ્યાને લેતા ધારાસભ્ય માનનીય શ્રી સુધીરભાઈ વાણાની માનનીય મુખ્યમંત્રીશ્રીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી। આ લેખિત રજૂઆતમાં સુધીરભાઈ વાઘાણી દ્વારા જણાવવામાં આવ્યું કે મહુવા તાલુકાના મોટા કુટાવાડા ગામે બોરડી રોડ પર માલણ નદીના કાંઠે નાથ મહારાજ સમાજના લોકો વર્ષોથી ઝૂંપડપટ્ટી બાંધી રહેઠાણ કરી રહ્યા છે। આવા પરિવારો રહેઠાણના પ્લોટ અંગે સરકાર તરફથી કાયદેસર રીતે સ્થળ તપાસ કરી પ્લોટના માલિક હક ધરાવતા હોય તે બાબતે કાયદેસર આધાર પુરાવાઓ આપવા માટે તેની સ્પષ્ટતાની માંગણી કરવામાં આવી છે। તેમજ ગારીધારા વિધાનસભા મત વિસ્તારમાં આવેલા તમામ ગામોમાં વસવાટ કરતા વિચરતી અને વિમુક્ત જાતિના ગરીબ પરિવારોને સરકારશ્રીની મફત પ્લોટ યોજના હેઠળ લાભ આપી કાયદેસર રીતે પ્લોટ ફાળવવામાં આવે તે બાબતની આગ્રહપૂર્વક રજૂઆત ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણી દ્વારા રજૂઆત આવી છે। દેશ આઝાદ થયાને વર્ષો વીતી ગયા છે, તેમ છતાંય આજ દિન સુધી મહુવા તાલુકાના મોટા કુટાવાડા ગામે માલણ નદી કાંઠે નાથ મહારાજ સંપ્રદાયના પરિવારો આજે પણ ઝૂંપડપટ્ટીઓમાં ગુલામીની જેવું જીવન જીવી રહ્યા છે। તેના કરુણ દ્રશ્યો લોકજાગૃતિ માટે જાહેર થયા છે। HS24 ન્યૂઝ ગુજરાતી સાથે અશ્વિન ચાવડા, મહુવા। મારું નામ છે રમેશ ઝીંઝવાડિયા, ગામ મોટા કુટોડા, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર। હું આ ગામનો રહેવાસી છું। છેલ્લા 1-1.5-2 વર્ષથી સામાજિક ક્ષેત્રે જે મને ખ્યાલ છે સરકારી કચેરીમાં લોકો હારે રહીને હું કામ કરાવું છું। મારું જે ગામ છે તે મહુવા લેવલનું વસ્તી દર જે વસ્તીમાં વધારે પ્રમાણમાં કુટોડામાં વસ્તી વધારે છે। જ્યારે સરકાર દ્વારા અવારનવાર એવા ન્યૂઝ મીડિયામાં અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવે છે કે મારા દેશની અંદર કોઈ ગરીબ ન રહેવું જોઈએ। 2022માં એને સપનું પૂરું કરવાનું હતું, અત્યારે હાલે છે 2025ની સાલ। તો આ ગામના સ્થાનિક લોકો, મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી મારા દાદા પરદાદા કહેતા કે વર્ષોથી આ લોકો અહીંયા વિચરતી મુક્ત જાતિના લોકો વસવાટ કરે છે મોટા કુટોડા ગામની અંદર। તો બિનજરૂરી લોકોના મકાન પાસ થતા હોય અને આપણે જે નજરે જોઈએ છીએ અત્યારે જે ટીવીમાં દ્રશ્યો કે વર્ષોથી જે ઝૂંપડા વાળીને એના બાળ બસા કેવડું જીવનું જોખમ હોય, પ્રાણી બીજું ત્રીજું, લાઇટ કનેક્શન નહીં, ઝૂંપડા તમે જુઓ અંદર આ વીડિયા આવ્યા એની અંદર જુઓ લાગટ તાપડા બાંધેલા છે। તો સરકારને જ્યારે કોઈ આ ગામની અંદર આ સમાજમાંથી વિચરતી મુક્ત જાતિમાંથી જ્યારે મત લેવાના થાય ત્યારે આ લોકોને કોઈ પણ લોલીપોપ આપીને ફોલાવી ફસાવીને મત લઈ જાય છે। જ્યારે આ બાબતે લોકો એને રજૂઆત કરે છે ત્યારે એ એમ કહે છે કે તો સરકારના નિયમ છે, તો મત લેવા આવો ત્યારે તમારો નિયમ બાંધીને આવતા હોય તો મારી એક વેદના છે સામાજિક કાર્યકર તરીકે કે ભાઈ ખરેખર આ લોકો જે નાથ મહારાજ સંપ્રદાયના જે સાધુ કે જે મહારાજ અહીંયા અત્યારે રહે છે મોટા કુટોડા માલણ નદીનો ઢાળ ચડી, એ લોકો લગભગ 90% ઝૂંપડા વાળી રહે છે અને કોઈ પાસે વેરા પોઈસ છે નહીં। વેરા પોઈસ નથી, એના કારણે આ લોકો કોઈ પણ પ્રકારનો સરકારની યોજનાનો લાભ લઈ શકતા નથી। જેથી સરકારને મારી એક આ સમાજ પ્રત્યે અને એ બાબતે મારી વિનંતી છે કે આ લોકોના એ મોટા કુટોડાની અંદર મહુવા તાલુકામાં આવી સ્થળ તપાસ કરે। ખરેખર સરકારને એવું લાગે કે ભાઈ આ ખરેખર ઝૂંપડા વાળી બેઠા છે તો એની ઉપર દયા રાખી અને વહેલી તકે એમને પાકા મકાન બને અને હાલમાં ઝૂંપડા વાળી રહી એનો કોઈ આધાર નથી, પુરાવો નથી, તો એને વહેલી તકે પ્લોટ ખાતે કરે એવી મારી વિનંતી છે। આ છે અમારા ગામના છોકરો, એ અમારા ગરીબ માણસો માટે મદદ માટે બધું ભાષણ કરવા આવી અને બધાને સહાય અપાવે છે। અને અમે એટલી જ ધારણા કરી છે કે અમારા ગરીબ વ્યક્તિનો તમે કાંક પુકાર સાંભળો।